આજે આપણે બનાવીશું સુરતી સેવ ખમણી। ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ચાલો એકદમ સરળ રીતે આજે આપણે સુરતી સેવ ખમણી બનાવીએ। સુરતી સેવ ખમણી બનાવવા માટે અહીં મેં 1 કપ જેટલી ચણા દાળને 3 થી 4 કલાક માટે પલાળી દીધી હતી। ચણાની દાળ સારી રીતે પલળી ગઈ છે। જે પાણીમાં ચણાની દાળને પલાળી હતી એ પાણી કાઢી નાખ્યું છે અને ચણાની દાળને ફરીથી એકવાર ધોઈ લીધી છે। હવે ચણાની દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। અહીં મેં અડધી ચણાની દાળને મિક્સર જારમાં લઈ લીધી છે। હવે એમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને દાળને પીસી લેવાની છે। દાળને એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આ રીતનું એનું દરદરું ટેક્સચર રાખવાનું છે। હવે પીસેલી દાળને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે। પીસેલી દાળને હવે બાઉલમાં કાઢી લીધી છે। હવે મિક્સર જારમાં ફરીથી આપણે જે બાકી રહેલી દાળને લઈ લેવાની છે। હવે બાકીની દાળ મિક્સર જારમાં લઈ લીધી છે, એમાં પણ જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને એને પણ પીસી લેવાની છે। હવે દાળને પીસી લીધી છે, એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એને પણ દાળમાં મિક્સ કરી દેવાનું છે। ખમણી બધી જગ્યાએ અલગ અલગ રીતે બનતી હોય છે। એમાં દૂધ પણ ઉમેરીને બનાવાય છે અને પાણી પણ ઉમેરીને બનાવાય છે। આજે આપણે ખમણી બનાવવા માટે પાણીનો ઉપયોગ કરીશું, એટલે દાળ જ્યારે પીસી છે ત્યારે આપણે પાણી વધારે ઉમેર્યું છે। હવે ખમણીમાં ઉમેરવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું। તો એના માટે અહીં મેં 5 નંગ લીલા મરચાં લીધા છે, સાથે 8 થી 10 લસણની કળીઓ અને 1 થી 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેર્યો છે। હવે આદુ મરચાં અને લસણને પીસી લેવાના છે। પીસતી વખતે એમાં 2-3 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે। આદુ મરચાં અને લસણની પેસ્ટને તૈયાર કરી લીધી છે। હવે આપણે ખમણી બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે એક પેનમાં અડધી વાડકી જેટલું સિંગ તેલ લીધું છે। ગુજરાતી ફરસાણનો ટેસ્ટ સિંગતેલમાં ખૂબ જ સરસ આવે છે, એટલે સિંગતેલ જ લેવાનું છે। ખમણીમાં જનરલી ખૂબ જ વધારે તેલ વપરાતું હોય છે, પણ આપણે આપણા ઘરના ટેસ્ટ મુજબ થોડું વધતું ઓછું કરી શકો છો। હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટે એટલે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે। હવે તેલમાં 2 થી 3 ચમચી જેટલા તલ ઉમેરવાના છે, સાથે 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું। વરિયાળી ઉમેરવાથી ખમણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે તેલમાં 2 ઝીણા સમારેલા તીખા મરચાં ઉમેરીશું, સાથે કડી પત્તા ઉમેરીશું। હવે તેલમાં થોડા કાજુ ઉમેરીશું અને સાથે 1-2 ચમચી જેટલી કિશમિશ ઉમેરીશું। કાજુ અને કિશમિશ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, પણ ઉમેરશો તો સ્વાદ સારો આવશે। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું, સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ બધો ઉમેરી દઈશું। મસાલામાં આપણે પાણી ઉમેરેલું છે એટલે મસાલો બળશે નહીં અને સારી રીતે સંતળાઈ જશે। જો તમને ઓછી તીખાશ પસંદ હોય તો મસાલો વાટતી વખતે એમાં 5 મરચાંની જગ્યાએ તમે ક્વોન્ટિટી ઓછી કરી નાખવાની। હવે મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે, એમાં હવે આપણે પીસેલી દાળ ઉમેરી દઈશું। હવે દાળને વઘાર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની છે। હવે બરાબર મિક્સ કરી લીધા પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે મીઠું ઉમેર્યા પછી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ મિશ્રણ ખૂબ જ ઝડપથી ડ્રાય થઈ જાય છે, એટલે જરૂરત લાગે તો થોડું પાણી તમે ઉમેરી શકો છો, પણ પાણી થોડું હૂંફાળું ઉમેરવાનું છે। હવે મિશ્રણ થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। હવે 3-4 મિનિટ કૂક કર્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થઈ ગયું છે, એને હવે આપણે ઢાંકીને કૂક કરીશું। હવે મિશ્રણને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લીધું છે। હવે એને ખોલીને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ખમણીને એકવાર સરસ રીતે મિક્સ કરી લીધી છે, એને ફરીથી ઢાંકીને 3 થી 4 મિનિટ માટે ફરીથી કૂક કરી લઈશું। સેવ ખમણી બનાવતી વખતે ખમણી પેનમાં ચોંટે છે, એટલે ખમણી ચડી જાય પછી પેનને તમે બદલી શકો છો અને પછી એમાં ખાંડ ઉમેરી શકો છો। હવે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ કરી દેવાની છે।
હવે ખમણીને ઢાંકણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક કરી લઈશું. વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા જવાનું છે. હવે 8 થી 10 મિનિટ કૂક કર્યા પછી ખમણી પેન છોડવા લાગી છે અને ખમણીના મિશ્રણમાંથી આ રીતે બોલ વાળતા એ સરસ રીતે વળે છે, એટલે ખમણી ચડી ગઈ છે. હવે ખમણીમાં આપણે ખાંડ ઉમેરી દઈશું. અહીં મેં 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડની ક્વોન્ટિટી તમે તમારા હિસાબે વધતી ઓછી કરી શકો છો, પણ ખમણી ખાટી મીઠી આવે છે, એટલે એમાં ખાંડનું પ્રમાણ સરખું રાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે ખાંડ ઉમેર્યા પછી ખાંડ પીગળે અને જે પાણી બને ત્યાં સુધી ખમણીને આ રીતે મિક્સ કરતાં કૂક કરવાનું છે. આપણે જે રીતે શીરો બનાવીએ છીએ અને એને ખાંડ ઉમેર્યા પછી કૂક કરીએ છીએ તે જ રીતે ખમણીને પણ ખાંડ ઉમેર્યા પછી કૂક કરી લેવાની છે. હવે ખમણીમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ગેસને તરત જ બંધ કરી દેવાનો છે. હવે લીંબુના રસને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. આ સ્ટેજ પર ખમણીને ટેસ્ટ કરી લેવાનું છે. એમાં મીઠું અથવા તો ખાંડ ઓછી લાગે તો તમે આ સ્ટેજ પર ઉમેરી શકો છો. હવે ખમણી સાથે ખાવા માટે આપણે એક ચટણી તૈયાર કરી લઈશું. તો એના માટે 1 કપ જેટલા ધાણા મિક્સર જારમાં લઈ લઈશું, સાથે 3 થી 4 તીખા લીલા મરચાં. હવે એમાં 1 ઇંચ જેટલા આદુનો ટુકડો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે એમાં 2 ચમચી જેટલી આપણે જે ખમણી બનાવીને તૈયાર કરી છે એ ઉમેરી દઈશું. હવે એમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે મિક્સર જારને બંધ કરીને પહેલાં એને પાણી વગર જ પીસી લેવાનું છે. હવે ચટણીને પહેલાં પાણી વગર જ પીસી લીધી છે. એમાં હવે આપણે અડધી વાડકી જેટલું પાણી ઉમેરીશું. પાણી ધીમે ધીમે જ ઉમેરવાનું છે, એકસાથે બધું પાણી નથી ઉમેરી દેવાનું. ચટણીની કન્સિસ્ટન્સી જે રીતની થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરીને તૈયાર કરી લેવી. હવે ખમણી સાથે ખાવા માટે ટેસ્ટી ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે ખમણીને સર્વ કરીશું. વિડીયો અને રેસિપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો, અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. હવે ખમણી સાથે આપણે થોડા ઝીણા કાપેલા કાંદા ઉમેરીશું. કાંદાનો ટેસ્ટ ખમણી સાથે ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે ચટણી બનાવીને તૈયાર કરી છે એ ખમણી સાથે સર્વ કરીશું. હવે ખમણી ઉપર ઝીણી નાયલોન સેવ ભભરાવીશું. ઉપર ગાર્નિશિંગ માટે થોડા દાડમના દાણા અને કાપેલા થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. તમે ખમણી ઉપર લીલું નાળિયેર પણ છીણીને ઉમેરી શકો છો. એનો ટેસ્ટ પણ ખમણીમાં ખૂબ જ સરસ આવે છે. અહીં મેં ખમણીની એકદમ સહેલી રીત શેર કરી છે. તમે પણ આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો. તમને પણ ખમણી ખૂબ જ પસંદ આવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો.